પણ સમસ્યાનું મૂળ આગળ 50 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું, હવે 30 વર્ષથી ભાજપનું શાસન છે. અને આપણા જેટલા નેતાઓ જયારે કોંગ્રેસનો વાવરો હતો, કોંગ્રેસનો પવન હતો, ત્યારે કોંગ્રેસમાં હતા. જેવો ભાજપનો પવન ચાલુ થયો એટલે કૂદીને ભાજપમાં બેસી ગયા. સાચી વાત છે કે ખોટી વાત છે? આપણા જ ગામના કેટલા નેતાઓ, ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી હતા, આજે ભાજપમાં જતા રહ્યા. આજે ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ 10 વર્ષ પહેલા કોંગ્રેસમાં હતા, આજે ભાજપમાં જઈને જિલ્લા પ્રમુખ બની ગયા. એટલે કહેવાનો મતલબ, એ મોગરાના નેતાઓ હોય, એ ગવાણના નેતાઓ હોય, એ પાટીબંદરના નેતા હોય, એ સયાજી ગામના નેતા હોય, કે રૂમકી તલાવના નેતા હોય, કે ટોકરવાના નેતા હોય, કે કરોડના નેતા દિનેશભાઈ હોય, કે નારણપુરના નેતા હોય, બધા જ નેતાઓ 10 વર્ષ પહેલા અમે જયારે એમને મળ્યા, 12 વર્ષ પહેલા જયારે એમના ઘરે ગયા, ત્યારે એમના ઘરો નડિયાવાળા હતા. અહીંના જે નેતાઓ છે એ ફેશન ગાડી લઈને ફરતા હતા, મોગરાના નેતાઓ ફેશન ગાડી લઈને ફરતા હતા, ગવાણના નેતાઓ બોલેરો લઈને ફરતા હતા. આજે એક એક નેતાના 3-3 બંગલાઓ થઈ ગયા, એક એક નેતાઓની 3-3 ફોર વ્હીલ થઈ ગઈ, પણ આપણા બાળકોની હજુ આંગણવાડીઓ બનતી નથી. આજે આપણી શાળાઓના ઓરડા બનતા નથી. હવે તમે ને અમે સરકાર ચૂંટી લાવીએ તો આપણી અપેક્ષા શું હોય કે આપણા બાળકોને બાળપણમાં નાનું બાળક હોય ત્યારે એને આંગણવાડીમાં પૌષ્ટિક આહાર મળે, શાળામાં એને સારું શિક્ષણ મળે, અને સારું શિક્ષણ ભણી ગણીને કોલેજ કરીને આવે, BA BEd થઈને આવે, PTC કરીને આવે, ટેટાસ કરીને આવે, તો એક સારી નોકરી મળી જાય, કે રોજગાર મળવો જોઈએ. પણ આ સરકારને ચૂંટીને 30 વર્ષથી આપણે લાવીએ છીએ, તાલુકાથી લઈને દિલ્હી સુધી એક હતું એનું શાસન છે, પછી પણ તમારું કે અમારું કોઈ સાંભળવા વાળું નથી.